આજે તો ગીરના નેહમાં રાજભા ગઢવી અને માણકા ધામથી આયમારે નેહમાં મીઠા ભોજન કર્યું. તો આજની કહાની એવી છે કે સવારમાં હું ભાઈ ગાડી લઈને નીકળી ગયો તો માણકા ધામ ગાંગે છે. માણકા ધામ આવી માના દર્શન કરીને આપણે ગાડીમાં નીકળી ગયા ગીર તરફ. માણકા ધામથી આઈસી સોનલમાં સાથે કાનભાઈ અને રાજેશ્વરી અને હું. ગાંડી ગીર એટલે ગાંડો નજારો ભાઈ. અને હવે ભાઈ અહીંથી નેહના રસ્તા ચાલુ થાય છે. અને આગળ માલધારી, એમાં પાછળ ગાડી, એમાં કાદવ હોય, આડા હવરા ખાડા ખબડા હોય, પણ આ જે આનંદ હોય ને અલગ જ હોય. એમાં હરિયાળી ગીરમાં હિરણ નદીનો નજારો જોવા મળી જાય ને મને ને શાંતિ મળી જાય. થરાવાડીમાં ગાતાના દર્શન કર્યા અને ડાયરો ભાઈ બેઠો. આજે ડાયરાનો જે આનંદ હોય, ભાવ હોય ને અલગ જ હોય ને. એમાંય ભાઈ નેહનો એટલે કાંઈ ઘટે જ નહીં. અને એમાંય ભાઈ ગીરનો હાવજ રાજભા ગઢવી હો ભાઈ, એની સાથે પણ બેઠક કરી અને આનંદ કર્યો અને બધા સાથે મીઠા ભોજન કર્યા અને ફરી રાજભાઈ આનંદ કર્યો અને પછી ત્યાંથી નીકળી ગયા. અને આ ગીરનો જે નજારો હતો ને ભાઈ, એમાં ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરે, એમાંય સામે ભાઈ ગીરનું ખાંડું હામું મળે હો ભાઈ. એમાં એ ગોવાળની ગાયો અને ભેહો, વાહ ભાઈ વાહ, કાંઈક અલગ જ યાર. એમ કહેવાય કે સપનું હતું અમારા માટે. એમાંય ફરીથી હિરણ નદીનો નજારો જોવા મળે. તો આજનો મિની બ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી. મળીએ છે કાંઈક અલગ વિડીયો સાથે, અલગ જ આનંદ સાથે.